તો આગળ નજર કરીએ અન્ય સમાચારો પર। સુરત મનપાની ચૂંટણીનું ઐતિહાસિક પરિણામ। ભાજપે 30 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું। વર્ષ 1995માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું પરિણામ લાવ્યા હતા અને 2026માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું પરિણામ મેળવ્યું। વર્ષ 1995માં 99 બેઠક વખતે 98 ઉપર જીત મેળવી હતી અને એક બેઠક આ પક્ષમાં ગઈ હતી અને ફરી એક વખત 30 વર્ષ બાદ ભાજપ 120માંથી 115 બેઠક હાંસલ કરીને વિરોધ પક્ષને જાકારો આપ્યો। जी ચોક્કસથી જે પ્રકારની આખી ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ અને સાથોસાથ જે રીતે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી, પરંતુ પરિણામની એટલે કે ગણતરી વખતે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, એટલે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમને મારવાની ઘટના છે તે ગાંધી કોલેજના ગ્રાઉન્ડની અંદર બની હતી અને એસીપી કક્ષાના અધિકારીની સામે જ આ ઘટના બની હતી। એટલે ચોક્કસથી જે રીતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને મારવામાં આવ્યો હતો, બીજી તરફ પોલીસનો પણ સાપતો બંદોબસ્ત હતો અને જે રીતેની આખી ચૂંટણી જે પ્રક્રિયા હતી એમાં અનેક જવાનોએ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય અને લોકોએ જે ગાજતે વાજતે જે જીત્યા છે તેમના સમર્થકોએ ઊંચકી અને ફૂલહારથી વધાવ્યા છે કે ઢોલ નગારા સાથેનો આખો જે માહોલ છે તે દિવસ દરમિયાન રહ્યો। પણ કુલ મળીને જોવા જાય તો સુરતનું જે રીતે રાજકીય વિશ્લેષકો માની રહ્યા હતા તેનાથી આ વિપરીત રિઝલ્ટ છે તે ચોક્કસ ગણી શકાય, કારણ કે આમ આદમી પાર્ટીની જે રીતે આશા અપેક્ષા હતી તેનાથી વિપરીત પરિણામ આવ્યું છે। એટલે આમ આદમી પાર્ટી હવે પોતાના જે મનોમંથન કરવાની પણ સ્થિતિમાં મુકાય છે, કારણ કે વિપક્ષ નેતા પાયલ સાકરિયા એટલે કે વિરોધ પક્ષના નેતા સહિતની કારમી અહીં હારનો સામનો કરવો પડ્યો છે। જોકે જોવા જાય તો જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાર્યા છે, ખૂબ ઓછા માર્જિનમાં પાતળી સરસાઈથી ભાજપ જીતી છે આમ આદમી પાર્ટી સામે, પરંતુ ઓલ ઓવર જોવા જાય તો એકાદ બે ઘટનાને બાદ કરતા, એક જે કોંગ્રેસના ઉમેદવારને મારામારીને ઘટનાને બાદ કરતા પરિણામ છે તે શાંતિપૂર્ણ માહોલમાં અને પોલીસ જવાનો, એસીપી ડીસીપી કક્ષાના જે અધિકારીઓ હતા, કલેક્ટરની નિગરાનીમાં આખું જે ચૂંટણીની પ્રક્રિયા જે ગણતરીની હતી તે નિર્વિઘ્ન કહી શકાય કે એક ઘટનાને બાદ કરતા ઓલ ઓવર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સફળ કામગીરી આજની ગણતરીમાં જોવા મળી હતી। જી બિલકુલ, જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનું જે પરિણામની આતુરતાનો અંત હતો તે આવ્યો હતો, પરંતુ પરિણામ જે લોકોની અપેક્ષા હોય કે અથવા તો અનેક જે લોકો, ખાસ કરીને જે લોકો માની રહ્યા હોય, વિશ્લેષકો માની રહ્યા હોય, તેના તમામના ગણિત ઊંધા પાડે તે પ્રકારનું પરિણામ છે તે સુરત મહાનગરપાલિકામાં આવ્યું છે। જેમાં જો કુલ મળીને વાત કરીએ તો ભાજપનો ભગવો લહેરાયો છે ગુજરાતમાં, તેમાં સુરતે એક મોરમાં પીંછાનો જે ઉમેરો કર્યો હોય તે રીતનું પરિણામ ચોક્કસ કહી શકાય, કારણ કે ભાજપે જે પ્રકારે વોર્ડ નંબર 30માં 120 જે ઉમેદવાર ઉતાર્યા હતા, એટલે તેમાંથી 115 ઉપર ભાજપે છે તે કમળ લહેરાવ્યું, એટલે કમળને લોકોએ પસંદ કર્યું છે। એટલે 120માંથી 115 સીટ ઉપર જે ભાજપનો ભગવો લહેરાયો છે। બીજી તરફ કોંગ્રેસ ગત ટ્રમમાં ક્યાંય જોવા નથી મળી, એટલે કોંગ્રેસ સુરત મહાનગરપાલિકામાં ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી હતી, તે એણે અહીં એક ખાતું ખોલાવી અને પોતાની જે આબરૂ છે તે બચાવી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના જે રીતે દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને જે પ્રકારનો શોર જોરથી ગુજરાતભરની સાથે સુરતને એપી સેન્ટર માનીને આપ આદમી મેદાનમાં ઉતરી હતી, અનેક સભાઓ ગજવી હતી, અનેક રેલી યોજી હતી, ગોપાલ ઇટાલિયાના અનેક દાવા હતા। જે પ્રકારે વોર પ્રતિ વોર સામે જે રીતના આક્ષેપો પ્રતિ આક્ષેપ અને જે પ્રમાણે ચૂંટણી પ્રસારમાં જે રીતનો રંગ હતો તેમાંથી કાંઈ ખરું ઉતર્યું નહોતું। એટલે જે રીતે લોકોનો બળાપો હતો કે જે જગ્યાએ ઠેર ઠેર ભાજપનો જે વિરોધ થઈ રહ્યો હતો તે મતોમાં કન્વર્ટ નહોતું થયું અને તેને કારણે મતોમાં છે તે મોટા ભાગે જોવા જાય તો કમળને પસંદ કર્યું છે અને આમ આદમી પાર્ટી એટલે કે ઝાડુને જે પસડાટ આપી છે। એટલે સુરતમાં ગઈ ક્રમમાં 27 સીટો ઉપર આમ આદમી પોતાની સત્તા મેળવી અને વિપક્ષ તરીકે આવી હતી, પરંતુ આ વખતે ક્યાંક તેઓને કે લોકોને માની રહ્યા હતા કે આ વખતે વધુ સીટો લાવશે, પરંતુ આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો નિરાશાજનક પરિણામ રહ્યું છે અને 27 ગજ હતી તો આ વખતે વોર્ડ નંબર 17માંથી પેનલ 4 એટલે કે શહેર પ્રમુખ સહિતના 4 લોકો જ ફક્ત આમ આદમી પાર્ટી જીત્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં નિરાશા અને જે રીતનું મનોમંથન કરવા જેવી સ્થિતિ આમ આદમીની પડી છે। એટલે આ રીતનું ઓલ ઓવર રિઝલ્ટ જે આવ્યું છે તે ખૂબ ચોંકાવનારું અને લોકોએ ધાર્યું હતું તે કરતાનું વિપરીત પરિણામ ચોક્કસથી કહી શકાય। જી